નમસ્કાર મિત્રો, તમે સાંભળ્યું હશે કે આજે ઘણા બધા લોકો પોતાના ધર્મનું પરિવર્તન કરે છે. જો તેમને પોતાના ધર્મ કરતાં બીજો કોઈ ધર્મ વધારે સારો અને વધારે પાળવા જેવો લાગે તો તેઓ પોતાના જન્મજાત ધર્મમાંથી પરિવર્તિત થઈને બીજો તેમને વધારે સારો લાગતો ધર્મ અપનાવી લે છે અને પાળવા લાગે છે. માટે આજની દુનિયામાં ધર્મ એક સબ્જેક્ટિવ મેટર બની ગયો છે. જે વ્યક્તિને જે ધર્મ સારો લાગે એ વ્યક્તિ તે ધર્મ પાળી શકે છે. પણ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું એવો કોઈ સર્વશ્રેષ્ઠ ધર્મ ખરો કે જે આજે તમે તમારા જન્મજાત ધર્મમાંથી પરિવર્તિત થયા વગર અપનાવી પણ શકો અને પાળી પણ શકો? હા મિત્રો, એવો એક ધર્મ છે અને એનું નામ છે આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન. આઈડિયાલિઝમ એટલે આદર્શવાદ. આદર્શવાદ એટલે આપણને મળેલા મનુષ્ય જીવનમાં માનવ જીવનના ઉચ્ચ નૈતિક મૂલ્યોને કાયમ માટે પોતાના જીવનમાં પાળીને જીવવું. મિત્રો, નૈતિક મૂલ્યોને જીવનમાં અપનાવવા અને પાળવા માટે આપણે કોઈ ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી હોતી. કોઈ માણસ સ્વેચ્છાએ માનવ જીવનના નૈતિક મૂલ્યોને અપનાવી શકે છે અને પોતાના જીવનમાં એ પાળી શકે છે. જે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં માનવ જીવનના ઉચ્ચ નૈતિક મૂલ્યો જેવા કે સત્ય, અહિંસા, પ્રેમ, એકતા, ભાઈચારો, કરુણા, સહાનુભૂતિ, દયા, સંવેદનશીલતા, ક્ષમા, પરોપકાર અને વૈરાગ્યને પાળે છે તે એક રીતે આ આઈડિયાલિઝમના આઈડિયલ રિલિજનને જ પાળી રહ્યા છે. આઈડિયાલિઝમનો ધર્મ આ બધા માનવ મૂલ્યોને એક ગાંઠથી બાંધીને લોકો માટે એમને જીવનમાં ઉતારવાનો એક સાચો માર્ગ પ્રશસ્ત કરે છે. આઈડિયાલિઝમ એક એવો વૈશ્વિક ધર્મ છે જે કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મથી પરિવર્તિત થયા વગર અપનાવી શકે છે અને આદર્શવાદ પર આધારિત એક આદર્શ માનવ બનીને પોતાનું એક આદર્શ જીવન જીવી શકે છે. ધર્મ પરિવર્તન કરવું એટલે નામ બદલવું, ઓળખ બદલવી અને પરંપરા બદલવી. પણ આઈડિયાલિઝમ કહે છે પરિવર્તન બહાર નહીં, માણસની અંદર થવું જોઈએ. આઈડિયાલિઝમ માટે તમારે ધર્મ બદલવો નથી પડતો, દેવ બદલવો નથી પડતો અને ગ્રંથ છોડવો નથી પડતો. તમારે માત્ર બદલવું પડે છે માત્ર તમારો વિચાર, તમારું વર્તન અને તમારો જીવન પ્રત્યેનો અભિગમ. આઈડિયાલિઝમ અત્યારના વિશ્વના તમામ ધર્મોને સમાન દ્રષ્ટિએ જુએ છે
અને બધા ધર્મોની આદર્શ બાબતો ભેગી કરીને જીવનના ઉચ્ચ માનવ મૂલ્યો પર આધારિત એક આદર્શ માનવ બનવા માટે પાડવા જેવો ધર્મ લોકો સામે પ્રસ્તુત કરે છે. આજે વિશ્વમાં કળી યુગના સમયમાં જ્યારે અંધકાર છવાયેલો છે અને લોકોના જીવનમાંથી દિવસે દિવસે માનવ મૂલ્યો ઘટી રહ્યા છે, ત્યારે આ આદર્શવાદનો ધર્મ લોકોને માનવ જીવનના સાચા આદર્શ માનવ મૂલ્યો પોતાના જીવનમાં અપનાવવા અને અમલમાં મૂકવા માટે પ્રેરિત કરે છે. આદર્શવાદનો ધર્મ માનવના વર્તનને આધારિત છે, વિચારને આધારિત છે અને માનવના ગુણધર્મોને આધારિત છે. આ ધર્મ દરેક ધર્મની અંદર રહેલા શ્રેષ્ઠ મૂલ્યોને જીવંત કરે છે. માટે આ આદર્શવાદ પર આધારિત આઈડિયાલિઝમનો ધર્મ અત્યારના વિશ્વ માટે ખરેખર એક આદર્શ અપનાવવા જેવો અને પાળવા જેવો યોગ્ય ધર્મ છે. આદર્શવાદ પ્રેક્ટિસ કરવાની 5 સરળ રીતો આ પ્રમાણે છે. પહેલી રીત છે સત્યને જીવનમાં ઉતારવું. સત્ય બોલવું નહીં, સત્ય જીવવું. વ્યવહાર, નિર્ણય અને સંબંધોમાં. બીજી રીત છે કરુણાને ધર્મ કરતાં ઉપર રાખવી. તમારો ધર્મ જે હોય તે રહે, પણ કરુણા દરેક માનવ માટે સમાન હોવી જોઈએ. આદર્શવાદ કહે છે માનવ પહેલા, ઓળખ પછી. ત્રીજી રીત છે વિચાર, ભાવના અને કર્મમાં એકરૂપતા. જે વિચારીએ છીએ તે અનુભવીએ અને જે કરીએ તે ત્રણેયમાં અંતર ન રહે. આ જ આદર્શ જીવન છે. ચોથી રીત છે અન્યના ધર્મનું માન રાખવું. આદર્શવાદમાં કોઈ માટે મારો ધર્મ શ્રેષ્ઠ એવું નથી હોતું અને કોઈ માટે તારો ધર્મ ખોટો એવું પણ નથી હોતું. અહીં માત્ર એક જ ધર્મ છે, માનવ ધર્મ. પાંચમી રીત છે જવાબદારી આધારિત જીવન જીવવું. ભગવાન પર બધું ન છોડવું, સિસ્ટમને દોષ ન આપવો, સમાજને શાપ ન આપવો, પણ પોતે જરૂરી બદલાવ બનવું. આઈડિયાલિઝમ કહે છે પહેલા સારા માણસ બનો, પછી સમજદાર માણસ બનો અને પછી ધાર્મિક માણસ આપમેળે બની જશો. કારણ કે સાચો ધર્મ ઓળખમાં નહીં પણ વર્તનમાં દેખાય છે. સત્યયુગ કોઈ એક ધર્મથી નહીં, કોઈ એક અવતારથી નહીં, પરંતુ આદર્શ માનવોના સમૂહથી આવશે. અને આદર્શ માનવ બનવા માટે કન્વર્ઝન નહીં, કોન્શિયસ ટ્રાન્સફોર્મેશન જરૂરી છે. આદર્શવાદ દ્વારા બગડેલા માણસમાંથી આદર્શ માણસ બનવાનું જરૂરી કોન્શિયસ ટ્રાન્સફોર્મેશન. મિત્રો, આદર્શવાદ એ ફક્ત એક નવો ધર્મ નથી, પણ ધર્મથી ઉપરનો માનવ માર્ગ છે.
તમે જે છો તે રહો, પણ વધુ સત્યવાદી બનો, વધુ કરુણાશીલ બનો અને વધુ જવાબદાર બનો. આ જ છે આઈડિયાલિઝમ વિધાઉટ કન્વર્ઝન. જો તમને લાગ્યું હોય કે સારો માણસ બનવા માટે ધર્મ બદલવાની જરૂર નથી અને આદર્શવાદ જ ભવિષ્યનો માર્ગ છે, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો, તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મારી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે, તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે ફરી મળીશું કન્વર્ઝન વગર આઈડિયાલિઝમને અપનાવીને પાળવાના એક નવા સફરમાં. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.